ગઈકાલે પટવા પોલીસ સ્ટેશનની હદમાં શાક માર્કેટ વિસ્તારમાં ફરિયાદી જીતુલબેન વાઇફ ઓફ સુલેમાન ઇસાકભાઈ જાતે શેખ નાઓએ એક ફરિયાદ જાહેર કરેલી કે જેમાં પોતાના પતિને બે જણાએ સામાન્ય બોલાચાલી અને બંદૂક રાખી અને મારામારી કરેલ, જેમાં મરણ જનાર સુલેમાનભાઈ ઇસાકભાઈ શેખ જે છે તે મરણ પામેલ છે. આ બનાવ શાક માર્કેટની અંદર તે લોકો સામાન્ય કાગળ વીણવાની, પ્લાસ્ટિક વીણવાની મજૂરી કરતા હોય. ગઈકાલ રાત્રે આશરે 9:30 વાગ્યે એક રિક્ષા ત્યાં પાર્ક કરેલી, જેની અંદર આ લોકોએ બેસવા બાબતે બોલાચાલી કરી અને તાત્કાલિક એ લોકોને જે ગુસ્સો થયેલ હોય, બે જણા આને ઈજા પહોંચાડી અને માથાના ભાગે અને ગળાના ભાગે સામાન્ય બાહ્ય ઈજા દેખાય છે, જે એને હોસ્પિટલ લઈ જતા એ મરણ ગયેલ. કોની વચ્ચે ઝઘડો થયો? કોને આ બનાવમાં કૃષ્ણા મુટ્ટા ખેર રહે બાપભાઈની ચાલી ભાઈપુરા તથા અરુણભાઈ અમૃતભાઈ ચુનારા, તેઓ આ મરણ જનાર સુલેમાનભાઈની સાથે બેઠા હતા. તે બે જણાએ આની ઉપર હુમલો કરી અને આનું મોત નિપજાય. આરોપીઓ હાલ પોલીસે બંને આરોપીને ધરપકડ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે.